ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે. ગુજરાતમાં યોજાનાર પેટા ચૂંટણીના જંગને લઈને જનતાનો મૂડ જાણવા અમે પહોંચ્યા રાધનપુરના સિનાળ ગામમાં. આવો જોઈએ શું છે સિનાળ ગામના મતદાતાઓનો મૂડ. રાજ્યની ખાલી પડેલી પેટા ચૂંટણીઓ માટેનો જંગ છે અને આ પેટા ચૂંટણીઓમાં રાધનપુર પર પણ સૌની નજર છે, કારણ કે રાધનપુર સૌથી હાઈ વોલ્ટેજ જે સીટ છે તે માનવામાં આવી રહી છે અને રાધનપુર મત ક્ષેત્રની અંદર આવતા સિનાળ ગામની અંદર અત્યારે આપણે છીએ અને ગામના જે લોકો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. ગામના ચોરે, ગામની ભાગોળે ભેગા થયેલા આ લોકો, તેમની સાથે રાજકીય ચર્ચા કરીશું કે કયા પ્રકારની સ્થિતિ અને કયા પ્રકારનું રાજકીય વાતાવરણ જે છે તે રાધનપુર વિધાનસભાના પેટા ઇલેક્શનને લઈને જોવા મળી રહ્યું છે. ખાસ શું મતદાન કરશો તે પહેલાનું એનાલિસિસ કરી રહ્યું છે. લોકો અહીંયા આવે છે, મતદારોને નેતાઓ મળવા પણ હવે આવતા હશે, સંમેલનો પણ થતા હશે. શું સ્થિતિ રાધનપુરની? હું તો પક્ષનો માનું છું, ભાજપની. બાકી વ્યક્તિ રઘુભાઈ રબાઈને વ્યક્તિગત વોટ આલવાનો માટે માહિતી માનું છું, મારા પ્રત્યે કહેવા માટે. પક્ષ ભાજપ છે પણ વ્યક્તિ તરીકે રઘુભાઈ વોટ આપવાનું છે. શું સ્થિતિ હશે? કારણ કે જે રીતે વાત કરે છે કે પક્ષ ભાજપ પણ વ્યક્તિ રઘુભાઈ, તો એ પ્રકારની સ્થિતિ કે પછી બીજેપી મજબૂત કે કોંગ્રેસ મજબૂત? આમ તો બીજેપી મજબૂત હતી પણ કોંગ્રેસમાં હાલ અમારા અહીંના સૈનિક રાજકીયમાં કોઈ નહીં, એટલે કોંગ્રેસમાં અમે જઈલા છો. બરોબર, રઘુભાઈ દેસાઈ ત્યાં જો અહીંનો સૈનિક હોય તો અમે એમને મત કરો બીજેપીના. સ્થાનિક પર જશે ચૂંટણી. અચ્છા, નેતાઓ પહોંચી રહ્યા છે, ગામની અંદર આવે છે? હા, નેતાઓ આવે છે. સવારમાં વહેલી રઘુ શું ચૂંટણી પ્રચાર થાય છે? શું કહે છે કે સ્થાનિક સમસ્યાની વાત હોય છે કે પછી બીજી જે વાત છે તે વાત કરે? ના, સૈનિક ને કોઈની વાત હોતી નથી, એમની વાતો કરે છે રહી. બરોબર, એટલું જ અમારું કહેવાનું પડતું. જી, યુવાન છો, શું ધ્યાન રાખશો મતદાન કરતી વખતે? કોંગ્રેસ, રઘુભાઈ દેસાઈ. શું કામ, શા કારણે? વ્યક્તિ સારા છે, એનું વર્ચસ્વ સારું અને આટલામાં એનું પ્રભુત્વ સારું છે. એના કારણે કોંગ્રેસને મત આપશો. શું કહેશો, શું મતદાન કરતી વખતે કયા મુદ્દા હશે જે ધ્યાનમાં રાખશો અને મતદાન કરશો? અને ખાસ અત્યારની સ્થિતિ શું કે ભાજપ કોંગ્રેસની મજબૂત સ્થિતિમાં કોણ? રઘુભાઈ. શું કારણ? તે સ્થાનિક છે એના માટે. આમ કોને, બીજેપી માનો કોંગ્રેસને માનો? હું તો બીજેપી માનું, પણ સ્થાનિક ના લીધે તે મજબૂત છે એમ. વ્યક્તિ સારા, વ્યક્તિ સારા. અચ્છા, 1.5 વર્ષ અલ્પેશ ઠાકોર ધારાસભ્ય રહ્યા. કામની વાત કરીએ, કયા પ્રકારની કામગીરી રહી? કશું કામ કર્યું નહીં, કોઈ વિકાસ થયો નહીં રાધનપુરનો, કોઈ જાતનું કામ થયું નહીં એના લીધે. બીજા પણ જે લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. ખાસ તમે શું કહો છો, કેવો મુદ્દો હશે મહત્વનો રાધનપુરની જનતા, તમારા ગામના જે લોકો છે મતદાન કરશે ત્યારે? અમારે રાધનપુરની જનતાને એવું જાણવા મળ્યું છે કે આ ભાજપ બીજેપી છે એ સારું છે, પ્રભુત્વ ધરાવતું, પણ એના માટે જો ઉમેદવાર લાયક નથી, એ કારણે રઘુભાઈ દેસાઈને અમે માની છે. મજબૂત સ્થિતિમાં અત્યારે કોંગ્રેસ ખરું એના કારણે? ના, મજબૂત સ્થિતિમાં નહીં, વ્યક્તિત્વ હોય. આમ 50-50% નો ખરાખરીનો જંગ કે પછી કોઈ 40%? કોઈ 50% જ. કોણ જીતશે હજી નક્કી નહીં? ના, રઘુભાઈ જીતશે હવે. બીજેપી મજબૂત રે, રઘુભાઈ જીતશે, એ કેવું થશે? એનું કારણ એમ છે કે અત્યારે હાલ રઘુભાઈનું લહેર સારી ચાલે છે. બીજેપી મજબૂત છે, બીજેપીના કાર્યકર્તા છે, પણ બીજેપીનું એનું કારણ કે ઉમેદવાર સારો નથી એના કારણે. દાદા, શું આપનું આકલન શું કહે છે? હવે જાતિવાદનું છે આ તો, બરોબર. જે બે જ્ઞાતિ વેચા, ભરવાડ રબારી સમાજ જ્ઞાતિવાદ આવી ગયો, હમણાં ઠાકોર સમાજ ઠાકોર જ્ઞાતિવાદ આવી ગયો. હવે બીજા વોટ જેમાં પડે એ જીતે. હા, એ બહુમતી ધરાવે. એનું શું આકલન લાગે છે કે કોણ અત્યારની સ્થિતિએ કોણ મજબૂત, અને શું મુદ્દારો જે છે તે મુદ્દાના આધારે મતદાન કરશે એવું તમને લાગે? હજી તો એવું કઈ કહી ના શકાય, હજી ઘણા દિવસો બાકી છે. કોણ જીતશે ને એ હજી બહુ પાછળના દિવસોમાં ખબર પડે. અત્યારે કોઈની એવી બહુ પરફેક્ટ માહિતી ના મળે. બંને પક્ષો જોરશોરથી પ્રચારની અંદર લાગ્યા હશે.
હા આપના ગામમાં આવી ગયા બીજેપી કોંગ્રેસના લોકો? કોંગ્રેસ વાળા આવી ગયા, બીજેપી વાળા નથી આયા. શું પ્રચાર શું કહે છે, ક્યાં મુદ્દાઓ હોય? બસ કે અમને એકવાર લાવો તમને, 3 વર્ષ અમે તમારું કામ કરા ના કરા તો અમને પાછા મોકલજો. બીજા યુવાનો પણ છે, ખાસ શું કહેશો, શું મુદ્દો હશે મહત્વનો? મહત્વનો મુદ્દો તો શું, બધા કઈ બરાબર છે. રઘુભાઈનું વર્ચસ્વ રહેશે વધારે. સ્થાનિક યુવાનો શું ઈચ્છે? ભાજપ આવે, કોંગ્રેસ આવે, શું યુવાનો માટે હોવું જોઈએ? ખાસ રોજગારીની વાત થતી હતી, એ પણ એક મુદ્દો હતો. રોજગારીમાં તો હવે બધા એના પોતાના ઉપર જાય, હવે સરકાર તો શું કરે રે. આપ શું કહો છો, શું સ્થિતિ? હું તો ભાઈ શેઠથી કોંગ્રેસ છું જ બસ. હા કોંગ્રેસ જ આવશે. હા કોંગ્રેસ જ આવે. ગામની ભાગોળે બેસેલા આ ગામના લોકો છે, પોતપોતાના મંતવ્યો છે, પોતપોતાના વ્યૂ છે, મુદ્દાઓ છે, તેના આધારે કહી રહ્યા છે કે બીજેપી પણ મજબૂત, કોંગ્રેસ પણ મજબૂત, ઉમેદવાર આધારિત પણ મતદાન થશે તેવી અપેક્ષાઓ પણ અને તેવી જે આકલન છે તેવું પણ કરી રહ્યા છે. આખરે આ જ ગામની જનતા છે, મતદાન કરશે અને નક્કી કરશે કે રાધનપુરથી કોણ ધારાસભ્ય બને છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, સિનાડ, રાધનપુર.